નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। અઠવા ગેટ વિસ્તારમાં મધરાત્રે એક યુવકને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી ઈસમો દ્વારા સરે જાહેર હત્યા કરવામાં આવી છે। હાલ રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરાઈ હોય એવી વિગતો સામે આવી છે। હત્યા કરનાર આરોપીઓ માથાભારે સૂર્યા મરાઠી ગેંગના માણસો છે। આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલની બહાર મધરાત્રે જાહેર રોડ ઉપર ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે। મરનાર યુવકનું નામ પિન્ટુ નવસારીવાળા હોવાનું જાણવા મળ્યું છે। પિન્ટુ નવસારીવાળાને મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 3-4 જેટલા ઈસમોએ પકડી માર મારી 6 જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેને લઈ યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। પિન્ટુ જમીનની લે વેચ સહિત ફાઇનાન્સના ધંધા સાથે પણ સંકળાયેલો હતો। હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પિન્ટુ મિત્રો જ હતા અને તેમના વચ્ચે રૂપિયાને લઈ થોડા દિવસોથી રકઝક ચાલતી હતી। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।